વિસનગરના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ શ્રી કે.બી. પટેલ અને તેમનો સ્ટાફ આજે બપોરે એક્શન મોડમાં જોવા મળ્યા હતા. ટ્રાફિક નિયમોનું પાલન અને વ્યવસ્થા જળવાઈ રહે, ખાસ કરીને જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ કરનાર વાહન ચાલકો અને લારીવાળા હટાવીને ટ્રાફિક જામ ન થાય તેની તાકીદ કરી હતી. વ્યવસ્થાના નિરીક્ષણ બાદ પીઆઈ શ્રી કે.બી. પટેલના ધ્યાને શહેરમાં એક અત્યંત મહત્વના જાહેર સ્થળ વિસનગર બસ ડેપોની સુરક્ષા વ્યવસ્થાનો ગંભીર મુદ્દો આવ્યો હતો. ડેપોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં છે. જો વિસનગર બસ ડેપોના પાર્કિંગ વિસ્તારમાં કોઈ વાહનની ચોરી થાય તો તેના જવાબદાર કોણ ગણાશે? વ્યવસ્થાના આ મોટા કારણે વિસનગર ડેપોમાં ચોર તત્વોને ચોરી કરવામાં આસાની મળી શકે છે. પ્રજાજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરાને કાર્યરત કરે અને બસ ડેપોની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવે, જેની મુસાફરો અને તેના ગાડી મૂકી જશે એટલે પોલીસ સ્ટેશનનો નંબર હશે અથવા 112 ફોન કરવાનો, ગેરકાયદેસર પાર્ટી છે રિટર્ન કરી દઈશ. આનાથી બે સસ્તો ગયો નહીં ઋષિભાઈ વાત થઈ જાય આના માટે એટલે પછી અહીંયા આગળ કીધું હતું કે 2 પોઈન્ટ હું તમને કહું છું 2 પોઈન્ટ મૂક્યા હતા અહીંયા આગળ ના બાજુ બરાબર. હું ખુદ થાણા ઇન્ચાર્જ તરીકે ચાલતો આવું છું, લગભગ 10 વખત અહીંયા આવ્યો તો એનાથી મોટું કયો પોઈન્ટ? હું ખુદ પોઈન્ટ તમે બોર્ડ ના મૂકશો નહીં મૂક્યા છે બરાબર, બધા એટલે બોર્ડ મૂકશે એટલે પાર્કિંગની વ્યવસ્થા છે. તમે સીસીટીવી નહીં કરાવી એકદમ તમારા મારા ખુદ આવું 25 કરાવી તમારા મેનેજર 10 દિવસ રાખશો ને એટેક નિકાલ જી સર કરે લાયન એક 109 કરીને બરાબર ધ્યાન દો, આપણે ન્યુસન્સ બંધ કરો.